તમને શિવલિંગના દર્શન કરાવી અને એ કરી લેજો, કારણ કે તમે સોમનાથ ન જઈ શકો તો અહીંયા દર્શન કરી લો. એ બધું એક જ. શિવલિંગ ઉપર આક્રમણ કર્યું ને ત્યારે એમાંથી કેટલા બધા. અને હવે આપણે જવાનું છે ગુફામાં. તો ચલો હા, ગુફામાં માતાજીનું મંદિર મેન સ્થાનક છે. ક્યાં આ ગુફા છે? 51 ફૂટની માતાજીની મૂર્તિ છે. એ મંદિરને લૂંટવા માટે આવે છે ત્યારે મિનલ દેવી છે ને એ મહાદેવની જે શિવલિંગ હતી એને ગાડામાં. હેલો યુટ્યુબ ફેમિલી, મહાદેવ જય મહાદેવ, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને આપણે આવેલા હતા આજે ચોટીલા આવેલા હતા, એટલે હવે ચોટીલાનો વિડીયો તો તમે જોઈ લીધો છે ને. હવે જવાનું આપણે અહીં ઈંગળાઈમાં. ક્યાં? અને ઈંગળાઈમાં જવાનું છે ને, ત્યાંથી પછી જવાનું આપણે ઘેલો સોમનાથ. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમે. હા, ઘેલો સોમનાથ બહુ મજા આવશે, એટલે કન્ટિન્યુ જોડાને રહેજો. તો ચાલો આપણે મળીએ ડાયરેક્ટ ઈંગળાઈમાંના મંદિરે. આપણે ઈંગળાઈમાંના મંદિરે પહોંચી ગયા ને હવે જવાનું છે આ ડંકો કરવા જવાનું તારે. હવે પાછો ડંકો વગાડવા જાય છે. વાગે છે કે નહીં વાગશે? વગાડ તો લેતો જો પાછો વગાડે છે. હવે હટતું જ નથી. લે બળ કર. એ બસ પૂરું થઈ ગયું. 9 વાગ્યો. આનાથી ને અંબાતો જ થી. હવે દર્શન કરી આવીએ અમે. અને તમને તો પેલા દર્શન તો કરાવેલા છે. આ વિડિયો નાખેલો છે આ મંદિરનો ડિસ્ક્રિપ્શનમાં, તો તમે જોવાનું ભૂલતા નહીં. ડિસ્ક્રિપ્શન ઉપર ડિસ્પ્લે ઉપર છેલ્લે આ વિડિયો આખો જોજો એટલે ઉપર આવી જાય છે. ક્યાં? ચાલો હવે અમે દર્શન કરી આવીએ ને તમને એવું લાગે તો દર્શન પાછા કરાવીશું, બરાબર ને? એટલે એમાં એવું છે કે અમે ઓલો એક વિડિયો તો આખો અહીંયાનો બનાવેલો છે, એટલે પછી આસપાસનું નથી લેતા. હા, હાલો તો હું વગાડું ડંકો. જો વગાડું ડંકો. હવે માથી વાગી જાય કે નહીં વાગે? વાગે જ છે ને. જરીક વાગી ગયું. મંદિર છે, દર્શન કરી લેજો. અને આપણે અંદર જવાનું હોય ગુફામાં. આ મોટા માતાજીને હાલે ને એટલે આવું બધું છે, નગર ન હોય. અને હવે આપણે જવાનું છે ગુફામાં. તો ચલો હા, ગુફામાં માતાજીનું મંદિર મેન સ્થાનક છે. ક્યાં? આ ગુફા છે. આમાં ઠંડુ લાગે છે. હા, ડુંગરમાં છે ગુફા. ઠંડુ આમ લાગે. એસી નો કેમ પવન આવતા રિયલમાં? ક્યાં? આ તો તમે વિડીયો જોયો છે, પણ અમે જય માં ઈંગળાઈમાં દર્શન કરી લેજો બધા. તો અહીંયા માતાજીની હુતેલી અવસ્થામાં મૂર્તિ છે ને આ ચીપીઓ ને એવું જે આપણે ઓલા વિડીયોમાં કીધું હતું ત્યાં કે આ સ્વયંભૂ પગડ થયેલા છે. આ ચીપીઓ ને એવું સ્વયંભૂ છે ને આ રીતે હા શંખ ને બધું. અહીંયા મહાદેવ આ મૂર્તિ માતાજીની છે ને 51 ફૂટની. ક્યાં? હા, બતાવો તો. આ જો 51 ફૂટની માતાજીની મૂર્તિ છે. તારે શું કેવું છે? તમે આ નજીકમાં રહેતા હોય તો એકવાર દર્શન કરવા આવજો. જોકે ભાવનગરથી ને અમારા ઘણા રિલેટિવ છે, એ બધા દર્શન કરવા તો અહીંયા આવે જ છે. આપણે દર્શન કરીને તો હવે આપણે ક્યાં ઘેલો સોમનાથ જવાનું? હવે અમારે ઘેલો સોમનાથ જવાનું છે. હવે આપણે જવાનું ઘેલો સોમનાથ. હવે મળીએ આપણે ડાયરેક્ટ ઘેલો સોમનાથ. તો અત્યારે આપણે પહોંચી જાય છે ઘેલો સોમનાથ. ક્યાં? અને હવે જવાનું છે દર્શન જોવા. એનો ગેટ છે. હું ઈ જ કહેતી હતી કે આ એનો ગેટ છે. શું કહેતી હતી તું? આ એનો ગેટ છે ને આપણે જવાનું છે અહીંથી અંદર જવાનું છે. તો અંદર જઈએ હવે. ક્યાં? હા, દાદી મને ચશ્મા વિનાનું પાછું કઈ દેખાય ને ભાઈ બેહોશ ચક્કર આવી ગયો ને એવું થાય ને. આ તો તડકો બહુ લાગ્યો ને એટલે મેં પહેરી. તડકો લાગે અત્યારે? ચશ્મા પહેરવાનો હોય તડકો લાગે તે? એવું છે એમ ને? તો પહેરવા જ પડે ને. ના હોય તો અમે જે તમને શિવલિંગના દર્શન કરાવીએ ને એ કરી લેજો, કારણ કે તમે સોમનાથ ન જઈ શકો તો અહીંયા દર્શન કરી લો. એ બધું એક જ છે. એવું જ છે. સોમનાથ છે શિવલિંગ. આ એન્કોર કઈ જાય? એન્કોર દેખાય ત્યાં ગાયકા કરી લે કેમેરામાં બોલું થાય. મને કઈ કેમેરામાં વાંધો નથી આવતો. બહુ શરમ લાગે કેમેરામાં આવતા. એવું નહોતું. મેં કીધું આ સાઈડ જાઉં તો બે આવી હું એકલી આવું ન સારું લાગે એટલે એકલા યાર અન્યાય થાય. અન્યાય મારી યાર કાંઈ નથી થતું. અન્યાય શું થાય એમાં? એના મનમાં થતું. મંદિરમાં મને કાંઈ ન થાય, તને થતું હોય તો તું આવતી જ નથી. આમ કેમેરા બહાર છો આ આવતી જ નથી ને? હું નહીં, હું આવું જ તે કેમેરા નહોતી આવતી. હાચું મારા વિનોનો તમે હા જો આ શું છે? અહીંયા બધા મંદિર પેલા દર્શન કરી આવીએ આપણે. ક્યાં? હા, પછી તમને બધું બતાવીએ. હા, લેકોર આમાં મારી વાહ ચાલે. આમ તમારે વાહ હોય ને તમારથી આગળ હાલો. અહીં ડમરું દોરેલું છે કેવું મસ્તીનું. શું છે તારે કહેવાનું? કાંઈ નહીં, આ મંદિર તો જોઈ લો. એવું છે આ મંદિર જો હમણાં પડખેથી મસ્ત બતાવે. આવું છે બહારનું. ક્યાં બધું મસ્તીનું આમ ઓલું છે. હા, ફોટા પાડવાનું આમ જો તમે. હે ફોટા પાડવાનું છે તારે? ફોટા થઈને હવે કંટાળી. કેમ?
ફોટા ન પડાય તો વિડીયો તો બનાવી તો ફોટા પાડી ન બહુ તને શોખ હતો એટલે અનેક વાર ચડાઈ થતી પછી અમને માતાજી મીનાદેવી હતા ને દાદાને પરમ ભક્ત મહાદેવ તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઘેલો સોમનાથ તો તમને ખબર જ હશે અહીંયા જો ચારે સાઈડ કેવું મસ્ત લોકેશન છે ફરવા લાયક અને આ છે મંદિર હા આવું છે બધું લોકેશન ને આપણે ફોટા પાડવા માટે તે મસ્ત છે અને આ મંદિરનો ઇતિહાસ છે અમારો પાંડવ જણાવે છે બરાબર ને હા હા તો જણાવો હાલો ઇતિહાસ તો તો તમે આ મંદિરનો ઇતિહાસમાં તો એવું છે કે જો વેરાવળ સોમનાથ છે ને ત્યાં સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે તો ત્યાં છે ને મિનલ દેવી દર્શન કરવા જાય છે એ દર્શન કરવા ગયા ત્યારે એના એક સૈનિકે એને આવીને કીધું કે મોહમ્મદ ગઝનીનું સૈન્ય છે ને એ મંદિરને લૂંટવા માટે આવે છે ત્યારે મિનલ દેવી છે ને એ મહાદેવની જે શિવલિંગ હતી એને ગાડામાં મૂકી અને પછી ત્યાંથી એને નીકળી ગયા અને એ હાલતા હાલતા અહીંયા સુધી પહોંચી ગયા ત્યારે છે ને મોહમ્મદ ગઝનીનું સૈન્ય એની પાછળ આવતું હતું તો છે ને અહીંયા ઘેલો વાણિયો નામનો એક વ્યક્તિ હતો ને એને છે ને એ અને મિનલ દેવી અને મોહમ્મદ ગઝનીનું સૈન્ય એ બધા વચ્ચે ઘોર સમાર બહુ મોટું યુદ્ધ થયું એ યુદ્ધમાં છે ને ઘેલો વાણિયો શહીદ થયો ત્યારે મિનલ દેવીએ સમાધિ લીધી અને મોહમ્મદ ઘોરીનું સૈન્ય છે ને એ શિવલિંગ ઉપર આક્રમણ કરવા માટે જ્યારે આવતું હતું ને ત્યારે એને શિવલિંગ ઉપર આક્રમણ કર્યું ને ત્યારે એમાંથી કેટલા બધા કાળા ભમરા નીકળ્યા એ બધું જોઈને મોહમ્મદ ગઝનીનું સૈન્ય ત્યાંથી જતું રહ્યું અને ઘેલા વાણિયાના નામ પરથી અહીંયા ઘેલો નદી વહે છે એ પહેલાં એનું નામ ઉદ્મત ગંગા હતું અને ત્યારબાદ એનું નામ ઘેલો નદી રાખવામાં આવ્યું અને એ ઘેલા વાણિયાની નામ પરથી જ આ મંદિરનું નામ ઘેલો સોમનાથ રાખવામાં આવ્યું હતું અને મિનલ દેવી છે ને અહીંયા આરતી થતી હોય ને ત્યારે સૂક્ષ્મ રૂપમાં અહીંયા આરતીમાં હાજર રહે છે એવું બધું કંઈક છે ઇતિહાસ આ મંદિરમાં અને હવે આપણે અહીંયા દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું છે ક્યાં જવાનું છે સમાધિ માતાજીની મંદિરની છે હવે ત્યાં જવાનું છે અને અહીંયા તો લોકેશન તો મસ્ત હોય આમાં તમારે ફોટા વાળા કરવા આ બગીચા આવી રીતના બનાવેલા છે જો ક્યાં તારે હા જો આવું છે બધું મસ્ત છે ફોટા પાડવાનું એક નંબર છે ક્યાં અમે બંધ કરી દીધું ફોટા પાડવાનું નહીં હવે આપણે તો હવે આપણે ડાયરેક્ટ જઈએ મીના દેવીના માતાજીના મંદિરે ત્યાં જવાનું છે ને દર્શન કરવા કે નહીં જવાનું હાલો તો હવે જઈએ આપણે દર્શન કરવા આપણે મહાદેવના દર્શન કરીને આવ્યા ને હવે આપણે જવાને માતાજી મીના દેવીના દર્શન કરવા એ મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડમાં જ તે આવેલું છે બે સામે જ છે અને આ નવા અત્યારે જો આ બગીચા ને એવું બધું બનાવે છે અને મંદિર તો છે જ તે ક્યાં હા પણ અત્યારે છે ને એનું નવું બધું આ બધું નવું કામકાજ ચાલુ છે જો બગીચા ને એવું બનાવે છે હવે તો આપણે ડાયરેક્ટ મળીએ આપણે તમને મંદિરે ઉપર અહીંયા ઉપર તો આપણે આવ્યા દર્શન કરવા પણ ઉપર આપણે આવ્યા માતાજીનું મંદિરનું કામકાજ બધું ચાલુ છે નવું મંદિર બનાવવામાં આવે બધું હજી બને જ છે માતાજી જો અહીંયા આપણે અહીંયા તીરસુર છે માતાજીના એટલે કદાચ આ જ માતાજીની સમાધિ છે આ મંદિર બને છે એ બધું અને આ સાઈડ પાછળ જો મોટું મંદિર બનાવવામાં આવે છે કામકાજ બધું ચાલુ છે અને એ કેવું છે કે દિવાલ સણે તૂટી જાય આપણે ખ્યાલ નથી અને અહીંયા માતાજી આપણે આરતી થાય ત્યારે માતાજીના દર્શન કરવા આવે એવું છે મંદિરે જ છે અને જો આયલું આ મંદિર કેવું બતાવે સોમનાથ આપણે ગયેલો સોમનાથ આ ઉપરથી નવો નજારો છે અને અહીંથી પછી ચોટીલા બતાવે આ જો તમને ઓલા આપણે બતાવે ને આ ચોટીલાનો ડુંગરો છે ચોટીલાનો ડુંગરો છે ને હવે એવી કઈ ખબર તો નથી પડતી પણ લાગે તો એવું જ છે આયલું ચોટીલા એટલું ચોટીલા આયલું 60 કેટલું થાય છે 57 કિલોમીટર થાય આ એટલું થાય એટલે ચોટીલાનો ડુંગરો છે આયલું આમ બધું બતાય છે તો ઢોરા ઉપર છે મસ્ત લોકેશન ત્યારે આવજો તમે અને છે ને જો તમે મહાદેવના ઘેલો સોમનાથના દર્શન કરી લો પણ અહીંયા દર્શન કરવા ન આવો તો તમારા એ દર્શન સફળ ન થાય એમ કહેવામાં આવે છે આપણે ખ્યાલ બહુ ખ્યાલ નથી પણ આપણે સાંભળ્યું છે બાપુ એમ કહેતા હતા એટલે ખબર હા એટલે તમે જો અહીંયા ઘેલો સોમનાથ દર્શન કરવા આવો તો અહીંયા સામે જ છે મંદિર તો આવજો ભૂલતા ને આવું તાંયલું ઉપરનું તમને આવો બધો નજારો છે જો ઉપર આવું બધું બતાય છે આમ પવન શકીને એવું છે આ ડુંગરા જ છે આમ ચારે બાજુ જોવો ને તો ડુંગરા જ છે
અહીંયા પાછો અત્યારે કરતા તમે ચોમાસામાં આવો ને તો પાછું બહુ મજા આવે એવું હા છે. ચોમાસામાં તો ક્યાં- મજા આવે ક્યાં તોય આપણે અત્યારે જો આ ઝાડવા કેવા લીલો આમ આ સાઈડ એકલો ઓલું જ છે અહીંયા પાછો નવો પાણીનો સ્વિમિંગ પુલ બનાવેલો છે સ્વિમિંગ પુલ ગરમી થતી હોય ત્યાં નહીં આવો. તો અત્યારે આપણે આમ જાતા ને કંઈક મોટું કંઈક આમ બતાણું હું બતાણું આપણે કંઈક ડેમ આમાં કંઈક મોટું જબરું બતાણું આમ જો આ નદી છે આમ ડેમ છે નદી છે ડેમ આ ડેમ છે આ ડેમ મને નથી અમને નથી ખબર આવડો મોટો છે ક્યાં હા એટલે અમે જો આવીએ મને તો બીક લાગતી આ ભરાણાની. જો આવો ડેમ છે અહીંયા કેટલા બારણા છે એ તો નથી ખબર જો અહીંયા છે આવો છે ને તને કેવો લાગ્યો આ મસ્ત લાગ્યો પણ બીક લાગે. અત્યારે જો એટલું પાણી છે અહીં નવા એવું છે મજા આવે એવું છે જો સ્વિમિંગ પુલ જેવું છે ક્યાં હા ને પવન એ બહુ છે આ. પવન બહુ છે ને અવાજ બહુ આવતો છે પવનનો આમ. કારણ કે આખો દિવસ છે ને આમ બહુ તડકો હતો ને એટલે અત્યારે આમ ખુલ્લું છે ને જો કેટલો એવો તડકો છે જોઈ તો ખરા તમને બતાય આ કેમ નામ છે? કાળુભાર ડેમ. કાળુભાર હવે ડેમ છે. કયા વિસ્તારમાં હોય એ નથી ખબર આ તો આવ્યો એટલે વાટમાં મેં બતાવ્યો અને સામે જો કંઈક ઓળકા જેવું છે અહીંયા કંઈક અત્યારે દેખાશે. અહીં દેખાશે નહીં બહુ આગું છે જો અહીંયા